છોકરાને થોડાક રાજી કરી લઈએ, થોડાક મનાવી લઈએ, છોકરાની મજા કરીએ થોડીક. જો છોકરો આવું ઢીંગલું લાવે ને તો કાલું કાલું બોલીને રમે. છોકરાને ઢીંગલા બહુ ગમે, રમકડા બહુ ગમે. નહીં છોકરા, આલા ઢીંગલા તો રમે, રમકડા રમજો, પણ તમારા મમ્મી પપ્પાનું કહ્યું મંજો પાછા. બહુ મોબાઈલ ના જોતા, જરીક જોઈ અને રડવાનું નહીં બતાવો, રાજી થઈ જવાનું. જુઓ, આ આપણે જેમ મમ્મી પપ્પા હોય છે ને એમ રમકડામાંય મમ્મી પપ્પા હોય, આને મમ્મી પપ્પા હોય, દાદા દાદી બધું હોય. જુઓ, આ છે ને આ રમકડો છે. આ રમકડામાં મમ્મી કોણ અને પપ્પા કોણ? જો જાડું બોલે પપ્પા, મમ્મી કેવું બોલે? પાતળું પાતળું બોલે. પપ્પા કેવું બોલે? જાડું જાડું બોલે. અને ઘણીવાર તો એવા પપ્પા તો પાતળું પાતળું બોલતા હોય છે. આ પપ્પા બોલ્યા, આ મમ્મી બોલી, આ પપ્પા બોલ્યા. અને એમના બે છોકરા, છોકરા કેવું બોલે? ઝીણું ઝીણું પાતળું પાતળું બોલે. જોજો એમનો છોકરો એમ. છોકરો કે મમ્મી. અને આ કોણ બોલે છે? આ છોકરો બોલ્યો. છોકરો બોલ્યો કે આ છોકરો કે પપ્પા. અને આ શું બોલે છે? મમ્મી. એવું ક્યાં છે ભાઈ? આ છોકરો શું કરો છો એવું કહે છે. અને આ શું કહે છે? પપ્પા બોલાવે. છોકરો તમે અહીંયા આવો, તમારે ડેરી દૂધ લેવા જવાનું છે, ગામમાં શાકભાજી લેવા જવાનું છે. એવું છોકરાને શીખવાડે. જુઓ મમ્મી પપ્પા. એટલે તમે છોકરા બધા ભેગા થાવ ને તો રમજો, પણ મમ્મી પપ્પાનું કામ કરજો. મમ્મી પપ્પા તમને પૈસા આપે વાપરવા. શું આપે? પૈસા. ભગવાનને પગે લાગો ને તો ભગવાન તમને પૈસો ના આલે, આશીર્વાદ આલે. પણ મમ્મી પપ્પા તો લે બેટા લે, તારે શું ખાવું છે? પડીકું ખાવું છે? તારે ભજીયો ખાવો છે? તારે ગુલ્ફી ખાવી છે? આવું બોલો. મમ્મી પપ્પા તો આપણા દેવ કહેવાય. શું કહેવાય? દેવ. માતા દેવ, પિતા દેવ. આ દેવ બધા છે ને એમને હાથ જોડીએ, પણ મમ્મી પપ્પા આપણું બહુ જ કામ કરે. મમ્મી પપ્પાનું કહ્યું તમારે બધું જ કામ કરવાનું અને રમકડા રમવાના. જુઓ, તમે મેળામાં જાવતા રમકડા લાવતા હશો, પણ પછી મોટા થયા ને એટલે આ ભણવાનું. શું કરવાનું? ભણવાનું અને ગણવાનું. એક કહેતા ઊભા થઈ, બે કહેતા ઊંચી હાથ, ત્રણ કહેતા માથે હાથ, ચાર કહેતા ખભે હાથ, પાંચ કહેતા કમરે હાથ, છ કહેતા ઢીંચણે હાથ, સાત કહેતા અંગૂઠા પકડી, આઠ કહેતા સીધા થઈ, 9 પાછા સીધા થઈને 10 પાછા બેસી જઈને આવું બધું ગાવાનું અને ભણવાનું. મજા આવે. ભણો તો મોટા થઈ અને નોકરી કરો. ચાલો ત્યારે ભણજો બરાબર બધા. પરીક્ષા રજાઓમાં પાછા ભણજો. રજાઓ એટલે એવું નહીં કે હેડો ભાઈ રજાઓ. રવિવારે બધા ખાવાનું બંધ રાખો છો. આ તો રવિવાર થયું, પપ્પા મમ્મી મારે નિશાન નહીં જવાનું, પણ ભાઈ વાંચવું લખવું તો પડે ને. રવિવાર ખાવાની રજા હોય છે તો વાંચવા લખવાની રજા ના હોય. ઘણા છોકરો એવું કહે છે હાલો તારી છોકરા આવજો, મજા કરજો, અને ફરી પાછા બીજું કંઈક તમારા માટે ગમત લઈને આવીશું. ચલો આવજો, બાય બાય, ટાટા, ટીટી. ચલો.